એકલા શિક્ષણનું નહીં, સંસ્કાર સાથે ભગવદ્ ભક્તિ મળતી રહે એવી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. એમાં બધા જ શાસ્ત્રી મહારાજ એમ કહેતા કે મેં આ પરબનો ગોળો માંડ્યો છે. પેલા પરબ પાણી પાતા ને ગામને પાદર ને 3 ગામને તરપેટે, એટલે એ પાવાવાળા પાયા કરે, પણ બીજા દાતારો એમાં હાંડો, ગાગર, લોટી, ટબુડી રેડી આવે અને એમ કહ્યા એ અમે તો ભાઈ બધાને ક્યાં પાવા જાય હે, આ તમે પાવશો તે અમારા વતી પાઈ દેજો. એમ આવા હારા શુભ કામમાં ગ્રહસ્થો પોતાની પુણ્ય કમાય અર્પણ કરે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિતે ગિરધારી. વ્યાજના વ્યાજ હો તું કરી, હો ઘણું આપ્યું એ ગવાયેલા હાથે. એવા ભગવાન દયાળુ છે. તુલસી પંછી પીને છે, ઘટે ન સરિતા નીર. ધર્મ કિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. જૂના જમાનામાં નદીને કાંઠે વીડા કરતા, એ સાલિયું લઈને હાંડા ને માટલા ભર્યા, ભરે તો પાછું આવ્યા કર્યા, અને ન ભરે તો સલકાઈને વયું ન જાય. એમાંથી ન ઉલ્યાશે ને બસ, અને જો ઉલ્યાસા કરે આવ્યા કરે. આમાં બધી રીતે ઉલ્યાસાય, વ્યસનોમાં ઉલ્યાસાય, દારૂમાં ઉલ્યાસાય, ક્યાંય વળી હારે માર્ગે ઉલ્યાસાય. એટલે આજ તમારી શુભ લક્ષ્મી ભગવાનને રાજી કરવા વપરાય છે. અને આપણે લોકમાં એમ સમજ્યા કે ભાઈ જ્યાંથી પૈસા આવ્યા હોય ને જે માર્ગેથી એ માર્ગે જાય, લ્યો એના પૈસા એમ આવ્યા હતા ને એમ જ ગયા. લક્ષ્મીજીના 3 વાહનો, હાથી અને ગરુડ અને ઘુવડ. લક્ષ્મીજીને દયા થઈ જાય, મર્સિડીઝ જેવી હાથીઓ જેવી રાખે તો એને તો ક્યાં વાંધો હશે. એટલે હાથી માથે આવે લક્ષ્મી માથા, એટલે રાજસી લક્ષ્મી કહેવાય. રાજેશ માર્ગેથી આવે અને પાસે જાય એવી રીતે. હમણાં ગયા હતા જાપાન, ટોક્યો, ફલાણા ફરવા 50 લાખ કરોડ રૂપિયાના. એમ તો બહુ સારું, એ તો જવું જોઈએ. એટલે એ પછી જોવા કરવા, ખાવા પીવામાં. અને ક્યાંક ગરુડજી સાથે ભગવાન આવે તો શુભ લક્ષ્મી સારા કામમાં વપરાય. અને આ ઘુવડ માથે બેહીને આવે લક્ષ્મીજી, એટલે અપશુકન લાવે. ઘુવડ જ અપશુકન બોલે તોય દુઃખ. એટલે એવી રીતે તામસી માર્ગેથી આવેલી લક્ષ્મી એ એવી રીતે જાય. આપણી લક્ષ્મી ભગવાન એવી રીતે આપે અને એવી રીતે સારા કામમાં વપરાય એવી બધા પ્રાર્થના કરતા હોય. આ સંસ્કાર જતન સમારોહ છે. સંસ્કાર એટલે જે સારું કરવું, શોભાડવું, શણગારવું, સારા સદગુણો એના જતન કરવું. બે વાવ્યા પછી કોટો કાઢે, પછી મોટું થાય, એમાં કેટલું ધ્યાન રાખે તો એ ફળ થાય. ખેતરમાં દાણા નાખી આવે તો ફળ શું થાય? લાપડું થાય ને ઓલું થાય ખડ. બી વાવ્યા પછી ધ્યાન રાખવું પડે, ઢોર ખાઈ જાય ને, પાણી, ખાતર, વાતાવરણ, હવામાન, તો અહીં ફળ આવે. એમ એકવાર સારા સંસ્કાર મળે એટલે કાયમ ટકી રહે એવું નહીં. એનું જતન કરવું પડે, ધ્યાન રાખવું પડે, માવજત કરવી પડે. એનો આ સમારોહ. એટલે આગળ કેમ વધવું? સદગુણોમાં વચનામૃતમાં મહારાજે લખ્યું નામું લખવું. નામું લખ્યા કરે એને ખબર પડે કે હાણ કે વ્રતિ. પહેલાં જૂના જમાનામાં ખેડૂતોને દાબા થતા, એમ દાબા ન થવા દે. રોજનું રોજ સાફ.
એમ ભગવાનના માર્ગે પણ સદગુણો વધે, દુર્ગુણો જાય. આજ મારે પ્રસંગ લેવા છે. ભગવાન શ્રી રામ વિશ્વામિત્રજીને ત્યાં યજ્ઞ કરવા પધાર્યા અને જનક મહારાજાને ત્યાં પધારી અને સીતાદેવીની સાથે લગ્ન કર્યા. સીતાજી પરણીને આવ્યા તો એ જનક મહારાજાએ સીતાજી આદિક દીકરીઓને કેવા ઉપદેશ આપ્યા એ થોડીક વાર વાતો કરશું. સમયને અનુરૂપ 11:30 તો થવા આવ્યા છે, એટલે કહેજો. કૌતુક દેખી પતંગ ભૂલાના, એક માસ તે જાત ન જાના. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. આભમાં સૂરજદેવ એમને ઊભા છે. 1 મહિનો થઈ ગયો પણ ખસતા નથી. ધીમે ધીમે સૂરજનારાયણ ખસવા માંડ્યા છે. દિવસે દિવસે પ્રભુ મોટા થયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામ રાખ્યા. જનોય દેવરાવી, જનોયના અધિકારી, ક્ષત્રિયો, વૈશ્યો આદિ. અને વશિષ્ઠ મહારાજના આશ્રમમાં ભણવા પધાર્યા. ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાળ વિદ્યા સબ પાઈ. ટૂંક સમયમાં બધી વિદ્યા મેળવી લીધી. બધા ભાઈઓ આશ્રમમાં ભણવા ગયા. હવે રજવાડા રાજાના દીકરા, એ તો બધા વિદ્યાર્થીની જેમ રહેવાનું, સાદડી માથે હોવાનું, ભિક્ષા માગવાની, ફળ ફૂલ લેવાનું. કદાચ લક્ષ્મણજીએ કે કોઈ ભાઈએ વાળી વિનંતી કરી હોય, ત્યાં ગુરુદેવ મારે હેઠું હોવાનું, તો અહીં બાપા જીવનમાં કાયમ ખાટલા ન મળે, હેઠા હોતી હું રહેવું પડે તો અહીં કાંધ પાડવી પડે ને. કાયમ થોડા બધાને ખાટલા જ મળે હોય તો એવી જાય. એટલે હેઠા હોવાની પણ ટેવ પાડવી પડે. જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે બેટા, ભિક્ષા માગવી પડે. અને 14 વર્ષ સુધી ભગવાન વનમાં પધાર્યા ત્યારે ઝાડવે ઝાડવે ફળ લેવા જતા જ છે ને. નાનપણાથી એવા સંસ્કાર આપ્યા કે મોટા થાય તો એને કાંઈ કઠણ ન પડે. રાજકોટ ગુરુકુળ અને એની શાખામાં ભણેલા અહીંયા બહુ વિદ્યાર્થી બેઠા છે, અને અન્ય શહેરો દેશ પરદેશ ત્યાં ભણેલો છોકરો હોય ને એને લોકમાં એમ વાતું કરે. એલા ગુરુકુળમાં ભીણો હોય ને એ પાસો ન પડે. વાહ, હોહરવા નીકળી જાય. દુઃખ મુશ્કેલી, કેમ કે નાના હોયથી સેવા કરવાની, શ્રમ કરવાના, હાવણા લઈને વાળવાના. તો કે છોકરા પાસે થોડું એવું કરાવાય, એ તો એના જીવન ઘડતર માટે છે. છોકરા પાસે તો આજો માનો કે સારી છાત્રાલય હોય તો ન કરતા હોય, પણ એના સંસ્કાર માટે તો આ તો બધું ખૂબ જરૂરી છે. આ ગુરુકુળ એ IIT કોલેજ કદાચ નહીં હોય, પણ ITI કોલેજ જેવું તો કામ કરે જ છે. ITI રેકડા ખેંચે સમજ્યા, અને ઓલા રેકડા ખેંચવા દોડ્યા. એમાં સ્ટેરિંગ હોય, આમાં રેકડાને સ્ટેરિંગ, એ રેકડાના સ્ટેરિંગ હાંકી હાંકીને ગાડી મળી થઈ, મોટર ડ્રાઇવિંગમાં ગયા વિના આવડી ગયા હાંકતા. લ્યો, આ બધું ન્યાય અને શીખવાનું મળે. વિશ્વામિત્રજી યજ્ઞ કરી રહ્યા છે. મારે જ સુબાહુ આદિક એ વિઘ્નો કરે છે. સારા કામમાં 100 વિઘ્ન. મનમાં એમ થયું કે હું યજ્ઞ કરું છું, આ મારીચ અને સુબાહુ વિઘ્નો કરે છે. હથિયાર ઉપાડું ને તો મારી નાખવો. હા, મને બધી વિદ્યા આવડે છે, પણ ન ઉપાડાય. કેમ? તો કે હું હવનમાં બેઠો છું. યજ્ઞ કરે ને એને ક્રોધ ન કરાય.
પૂજા કરતા હોય, શુભ કામ કરતા હોય, એને ક્રોધ ન કરાય. ક્રોધ કરે ને તો હારા પુણ્ય બધાય બળી જાય. ક્યાં ક્યાં? તો કે દાનમ વ્રતમ ચ નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ યત્ને નાપી કૃતમ સર્વમ ક્રોધિતસ્ય વૃથા ભવેત. ખીજાળ માણા હોય ઘરમાં ધ્યાન રાખવું. બહુ ખીચખીચ કર્યા કરે ને મંગળવાર રહે ને બુધવાર રહે ને આડા સોમવાર રહે ને એનો વાંધો નહીં, પણ ઘરમાં નકરા ખીચ ખીચ કરે તો પેલા છોકરાનું ને ઘરવાળાનું શું થાય બધાયનું. એટલે જે ખીજાણા કરે એનું બધું નાશ પામી જાય. દાન કરે, વ્રત કરે, પુણ્ય કરે તો ખીજ ખીજ કરે નાશ પામે. છોકરાને કંઈ કહેવું જ નહીં. છોકરાને માવતર ન કે કોણ પાડોશી કેવા આવે? એને કહેવું જ જોઈએ. ન કહેતો ઘડતર કેમ થાય? ટપલા માર્યા વિના માટલામાં પાણી કેમ રહે? પણ એ ક્રોધ અતિ દુઃખરૂપ થવા માંડે, એ તો દુઃખરૂપ જ છે. વિશ્વામિત્રજીને થયું કે હું આને મારી નાખું, પણ હવે હું યજ્ઞમાં બેઠો છું ને એટલે મારે મારવું નથી. અને એ વિશ્વામિત્રજી મનોમય વિચાર કરી અને રાજવી દશરથ મહારાજ પાસે આવ્યા. પૂજન કર્યું, વંદન કર્યું અને કીધું, હે રાજન, હું વનમાં યજ્ઞ કરું છું. રાક્ષસો વિઘ્નો કરે છે, સારા કામમાં હો વિઘ્ન. આ જુઓ તમારે 4 દીકરા થયા છે ને, એ ભગવાનની કૃપાથી થયા છે, યજ્ઞ નારાયણની. એ મારા યજ્ઞની રક્ષા થાય એટલા માટે તમારા 2 દીકરા મને આપો, હવાયા કરીને આપીશ. બસ મનમાં થયું ક્યાં રાક્ષસો, ક્યાં મારા કોમળ દીકરાઓ. વશિષ્ઠ મહારાજે સમજાવ્યા, હા પાડી અને વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ ચાલતા થયા. પણ જ્યારે ચાલ્યા ત્યારે રાજવીએ વિશ્વામિત્રજીને એમ કીધું, મેરે પ્રાણનાથ સુત દો, તુમ મુનિ પિતા આન નહીં કોઈ. હે મહારાજ, આજથી મારા બંને દીકરાના તમે બાપ સમાન છો, પણ મારા એ હૃદયના કટકા જેવા છે. વાલા ભક્તજનો, ગુરુકુળમાં જ્યારે વિદ્યાર્થીના માતા પિતા વિદ્યાર્થીને મૂકવા આવે ત્યારે એને એમ કહેતા હોય, સ્વામી મારા દીકરાનું ધ્યાન રાખજો. સ્વામી મારે એક જ દીકરો છે, આજથી તમે એના માવતર છો. હાજો માંદો થાય તો સ્વામી સંતો એમ સાંભળે ને, આટલું ઓલા કહે ને ત્યાં તો એને પાંપીને પાણી ભેળા થઈ જાય, હૈયું ગદગદ થઈ જાય, રડવા માંડે તો છોકરો રડવા માંડે. કઠણ કાળજું કરીને મૂકતા જાય અને એમ કે સ્વામી દીકરાનું ધ્યાન રાખે, આજથી તમે એના માવતર છો. વિશ્વામિત્રજીએ બંને સંતાનોને બંને રાજકુમારો લઈને સાથે ચાલ્યા. રસ્તામાં ઘોર જંગલ આવે, ભયંકર સુસવાટા મારતો પવન ચાલુ થયો. દૂરથી એક સ્ત્રી દેખાણી, તાડકા. એને જોઈ અને વિશ્વામિત્રજીએ કીધું, એ રાઘવ, અય જો જાય, જો ઓલી તાડકા જાય. એના દીકરા સુબાહુ અને મારી જ અમારા યજ્ઞને નાશ કરે છે. સાંભળતા તો ભગવાને તીર કામઠા તૈયાર રાખ્યા હતા, અને આમ કરીને એ કહી બાન પ્રાણ હરી લીલના દીન જાની તેહી દિવ્ય ગતિ દીનના. એક બાણ ફટકાર્યું, રામ કરતા ઢગલો થઈ ગઈ નીચે.
ભગવાને એનું પરમ કલ્યાણ કર્યું. ભગવાનને એમ થયું આ રાક્ષસોને મારવા કરતા પહેલા રાક્ષસો જેનાથી ઉત્પન્ન થાય છે એવી ભૂમિકા, એવી એની માને મારું. લ્યો, એની માં એવી ન હોય તો એવા કેમ થાય? એ વ્યસન છોડવા ઈ હારા, પણ વ્યસન જેમાંથી થાય, જેનાથી થાય, જેવા વાતાવરણથી થાય એ છોડવું વધારે સારું. નહીં તો પાછા ત્યાં બળદિયા ઊભા રહી જાય પાનને ગલે રોજની ટેવ પ્રમાણે. ગાડું લઈને ત્યાં રોજ ઊભો રહેતો હોય ગલા, એટલે આ બળદિયા સીમમાંથી આવે, સીમમાં જઈને ત્યાં ઊભા રહી જાય. કેમ? તો કે એને ખબર છે આ ભાઈ અહીંના ગ્રાહક છે. પછી જે સાધુ આવે ને બધાને રાજી કરે. લ્યો, એવા ઘણા સભ્યો હોય, આગ્રહ કરે તમે પાન ખાઓ, મૂકી દો મૂકી દો, ભલે સામે. બીજા સામે 6 મહિના પછી આવે કે મૂકી દો ભલે સામે. બધાને રાજી કરે ને કાંઈ ન કરે. એટલે ભગવાને રાક્ષસોને મારવા પહેલા એની માને મારી, દૂષણોને કાઢતા પહેલા દૂષણો જેનાથી થાય છે એવી ભૂમિકાને દૂર કરવી. નિર્વિઘ્નપણે યજ્ઞ પૂરો થયો. વિશ્વામિત્રજી ખૂબ ખૂબ રાજી થયા. ભગવાન શ્રી રામે ઋષિઓનો યજ્ઞ નિર્વિઘ્નપણે પૂરો કર્યો. અને સાધુ સંતો અને ઋષિઓ સાધના નિરાયતે કરવા માંડ્યા, સુખથી ભજન કરવા માંડ્યા. વાલા ભક્તજનો, આજે આપણે બધા શાંતિથી રહીએ છીએ, નિરાયતે નીંદર કરીએ છીએ, ધરાઈને ધાન ખાઈએ છીએ. આપણી પાસે જે વૈભવો, સુખો, બંગલા, મોટરો છે એને ભોગવી શકીએ છીએ, એ બધાનું કારણ આપણા સૈનિકો આપણી રક્ષા કરે છે ને એટલે છે. આપણા સૈનિકો સીમાડે સિયાચીન જેવા 17,000 ફૂટની ઊંચાઈએ ઠંડીમાં પડ્યા છે, અને એટલે જ આપણે સલામતો છીએ. જ્યાં સુધી આપણા દેશ એને આ સૈનિકો કુરબાનીઓ આપીને, શહીદી વોરીને પણ આપણી રક્ષા કરે છે, સીમાડા સાચવે છે, એટલે આપણા દિલ્હીનો રાષ્ટ્રધ્વજ સલામત છે. અને જ્યાં સુધી દિલ્હીનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો આપણો સલામત છે, ત્યાં સુધી જ ધર્મની ધજાઓ સલામત રહેશે. આપણા ધર્મની ધજાઓ સલામત રાખનારા આપણા સૈનિકો છે. તેઓને પણ વહાલી પત્ની છે, પ્રેમાળ મા બાપ છે, લાડકવાયા દીકરાઓ છે. એ બધું ગૌણ કરીને મા ભૌમની રક્ષા કરે છે. એવા સૈનિકોને અભિનંદન, અભિનંદન. એક નહીં, એક એક સૈનિકો આપણા અભિનંદન જેવા છે. અભિનંદનને યાદ કરીએ. એ બધા સૈનિકોને પણ બેઠા બેઠા આપણે જાણે સલામ કરીએ, અભિનંદન આપીએ. પુલવામા એક સાથે એટલા સૈનિકોએ જીવ ગુમાવ્યા, શહીદો થયા છે. આ ભારતની ભૂમિ, આ મિટ્ટી એવી છે કે ઇસ મિટ્ટી સે તિલક કરો, યહ ધરતી હૈ બલિદાન કી. વંદે માતરમ, વંદે માતરમ. देखो मुल्क मराठों का ये, यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था. हर पर्वत से आग जली थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, हर बच्चा बच्चा बोला था. शेर शिवाजी ने रखी थी
लाज हमारे देश की, इस मिट्टी से तिलक करो, यह धरती है बलिदान की, वंदे मातरम। આવી આપણી ભૂમિ છે. બધાને બહુ જાણીતું ગીત છે. જવાહરલાલ નહેરુએ પણ સાંભળીને હૃદય દ્રવી ગયું. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. અનેક અનેક સૈનિકોએ, રક્ષકોએ ભારતની રક્ષા કરી. શિવાજી મહારાજ જેવાએ પણ આ માટીને ભગવાન શ્રી કૃષ્ણે મુખમાં મૂકી, જ્યાં બ્રહ્માંડ ઘાટ કહેવાય છે. આ ભારતની ભૂમિ જેના પથ્થર પથ્થર એક દેવ છે. નર્મદાના એક એક કંકર એક એક શંકર છે. ગંડકીના એક એક પથ્થર એક એક શાલિગ્રામ છે. આ ભારતની ભૂમિમાં ગમે ત્યાંથી એક મોટો પાણો લઈ અને ક્યાંય પધરાવે, સિંદોર ચડશે એટલે સવારે હનુમાન બાપા થઈને પૂજાવા માંડે. કયો ગંદકી મટી જાય, પાસે પેશાબ ન કરે ને ઓસડું ભાઈ રહ્યું ને એનું છે તો પાણો, પણ આ પાણામાં એવી તાકાત કે દેવ થઈને પૂજાય. એટલે પથ્થર પથ્થર જહાં દેવ હૈ, અને तपोभूमि हर गांव है, हर बालिका माँ का स्वरूप, जहाँ बच्चा बच्चा श्री राम है. आ नाना नाना छोकरा ये एक दी सरदार वल्लभभाई नाना जता, महात्मा गांधी बापू नाना जता, झांसीना राणी नाना जता, इंदिरा बेन एक दी नाना जता. નાનામાંથી મોટા થયા અને આપણા બધાની એમણે રક્ષા કરી. અને જ્યારે આ લડાઈઓ થતી હોય ત્યારે એ સૈનિકો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય. વાલા ભાઈઓ, આપણે તો વાત કરી છે રામ લક્ષ્મણે યજ્ઞની રક્ષા કરી એટલે ઋષિમુનિઓ શાંતિથી રહી શકાય એની ઉપર. અને એ સૈનિકો લશ્કરો ઝવેરચંદ મેઘાણીએ ગાયું કે રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે, કેસર ભીની સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. મરતા મરતા ભારત માતાની જય બોલતા. અને એવા સૈનિકોની સેવા કરનારા જે પુરુષો, સાહેબો કે બહેનો, સમર સેવિકાઓ, એની બહેનો પણ એમની સેવામાં દવાખાનામાં હોય. એને ખબર નથી આ કોનો દીકરો છે, કોના બાપ છે કે કોનો વીર છે. તો પણ એ બધા કોની માતા કોની વનિતા ભગીની ટોળે મળતી. એ કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી. સોણત ભીના પતિ સુત વીરની શરણ શૈયા પણ લલતી. મુખથી ખમ્મા ખમ્મા કરતી, માથે કર મીઠોઈ ધરતી. આ સૈનિક કોનો દીકરો છે, કોનો ભાઈ છે, કોનો ધણી છે એ જોતા નથી સેવા કરનારા. અને જાણે મારો વીર છે એમ માની એ સૈનિકોની સેવા કરીને રક્ષણ કરે. રાજકોટ ગુરુકુળમાંથી અનેક અનેક વિદ્યાર્થીઓ લશ્કરમાં ગયા છે, હજી છે. કારગિલના યુદ્ધ વખતે બગસરાના કાનાણી વિદ્યાર્થી મુગટ સ્વામી પાસે ભણેલા
એ ત્યાં કારગિલના યુદ્ધમાં ઘવાયેલા, જે તે વખતે અમે એક દવાખાનામાં હતા ત્યારે ફોન કર્યા હતા. આ ગુરુકુલ તો સર્વાંગી વિકાસ થાય એવા બાળકો નાગરિકોને તૈયાર કરે છે. અમે એમ કહી, છોકરાઓ તમારે ગુરુકુલની 4 દિવાલોમાં જ નથી રહેવું અમારી જેમ, તમારે તો ખુલ્લા મેદાનમાં લડવાનું છે, અનેક ઘર્ષણો થવાના છે, તમારો સર્વાંગી વિકાસ થાય એવી ટ્રેનિંગ બધી જ રીતે અમને આવડે છે એવું સંતો, અમારા શિક્ષકો વગેરે એમને શીખવાડે છે. ભગવાન શ્રી રામ યજ્ઞની રક્ષા કરી. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્રજી કીધું, હે રાઘવ, ભગવાન તમે આવ્યા ને, મારો યજ્ઞ પૂરો થઈ ગયો, હે કરુણા નિધાન. હવે એક મારી વિનંતી છે રઘુનાથ. અરે હોય વિનંતી, આજ્ઞા કરો. હજી 2 યજ્ઞો બાકી છે દયાળો. ક્યાં? પરશુરામ ભગવાનનો સમર યજ્ઞ અને મહારાજા જનકનો ધનુષ યજ્ઞ. પરશુરામ ભગવાન ક્ષત્રિયોને કાપી નાખે, સમર એટલે લડાઈ. હવે ભગવાન પરશુરામને લડાઈ કરતા બંધ કરાવો. અને મહારાજા જનકની મોટી ચિંતા છે કે ભગવાન શંકરનું ધનુષ કોણ તોડશે, તો એ ધનુષ યજ્ઞ પૂરા કરાવો રાઘવ. તો ચાલો આપણે બેટા જનકપુરી જઈશું ને. ભલે મહારાજ. મુનિવર ખૂબ ખૂબ રાજી થયા. રસ્તામાં ચાલતા ચાલતા એક ઉજ્જડ આશ્રમ દેખ્યો છે. કોઈ પશુ પંખી જીવ જેવા જ નથી. આશ્રમની આગળ એક મોટો પથ્થર છે. રાઘવ બધું જાણતા હોવા છતાં પણ અજાણ્યા થઈને એમ કહ્યું, હે ગુરુદેવ, આ આશ્રમ કેમ આવું ઉજળ છે? કોઈ માણસ નથી દેખાતું, કાંઈ કોઈ પશુ પંખી કાંઈ, હે? અને આશ્રમની આગળ આ મોટો પાણો પીડ્યો છે અહીંયા, શું છે આ મહારાજ? બધી જ કથા વિશ્વામિત્રજીએ પ્રભુને સંભળાવી છે. એ રાઘવ, જીવનમાં અનેક નાથી જાણે અજાણે ભૂલ થાય છે. બેટા, આ ગૌતમ ઋષિનો આશ્રમ, અહલ્યાદેવીને ઇન્દ્ર મહારાજ છળવા આવ્યા અને એ ખબર ન પડી કે આ મારા પતિ છે કે ઇન્દ્ર છે. ગૌતમ ઋષિ એને શાપ દીધો છે. અને ગૌતમ નારે શાપ બસાય, ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલય રજ ચાહતી, કૃપા કરહું રઘુવીર. હે ભગવાન, જીવનાથી ભૂલ થઈ જાય, આપણા બધાથી ભાઈ. ભૂલે નહીં ભગવાન, સુધારે સંત, ઓળખે નહીં પશુ. કોક ઓળખાવે ને હામો બાંધવા માંડાય અસુર. લ્યો, આમ જઈ હોય તે પણ અમને કીધા રાખો, બીજો કોઈ દેખાતો નથી. હું તમે સમજો છો? અમુક આપણને ગગલાવે. આ સુધારે એ સંત કહેવાય. ભૂલ થયા પછી પ્રાયશ્ચિત. મહારાજ દયા કરો એમ કહેવાય છે. પ્રભુએ જરા પગ ઊંચે કર્યો, જમીનમાંથી રજ ઉડી અને પથ્થર ઉપર પડી છે. દિવ્ય અહલ્યા દેવી ઊભા થયા. એને પ્રાર્થના કરી, વાલા ભક્તો, 5-6 છંદ તુલસીદાસજીએ લખાયા, પણ 2 લીટી બહુ સરસ સંભળાવું છું, આપણે બધાએ કરવા જેવું. એણે એવી પ્રાર્થના કરી, બિનતી પ્રભુ મોરી મેં મતી ભોરી, નાથન માંગવું બરયાના. હે ભગવાન, હું સ્ત્રી છું, અધમ છું, અજાણે ભૂલ થઈ ગઈ છે. તમે મારી સામે પ્રગટ થયા. હે નાથ, આ આંખે
કામને ઇન્દ્રને જોયો ને હું પથ્થર થઈ. આજ મેં આંખ ઉઘડીને મેં રામને જોયા. મારા પતિએ મને શાપ નહીં પણ વરદાન દીધા લાગે છે કે મારી આંખ આજ ઉઘડીને મેં તમને જોયા. અને આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. હે સાંજે 10, 11, 12 વાગે જઈ હોવો તઈ સવારે ઉઠી આંખ ઉઘડે સ્વામિનારાયણ 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 શ્રી કૃષ્ણ રામ નામ લેવું. જ્યાં હોતા હોય ને ભગવાનની છબી ગુરુની ફોટા રાખવા. દિશ ઉતરી જાય. ઉઠતા આવે ભગવાનના સાધુના ગુરુના દર્શન થાય. ઉઠતા આવે બાંધવાનો મળવું, ખીજાવું નહીં. એક ભાઈને છે ને એના ઘરવાળા કહે, ઓલો ભાઈ બાઈને ખીજાણા જ કરે, આજ પણ શા ખાવું બાળી નાખ્યું. અહીંયા દૂધ પીવા આવી તા દૂધ ઢોળે. નકરા અપશુકન જ આખો દી કર્યા કરશો અને મને આખો દી અપશુકન થયા કરે. આ હવારમાં મેં મોઢું કોનું જોયું કંઈ ખબર જ નથી પડતી. બાઈ કે હું તમને કીધું નહીં કહું છું, તમે હુઓ છો એ રૂમમાં હામો અરીસો કાઢી નાખો. હું કહું છું કે તમે ઉઠો ને અરીસામાં નજર જાય છે. ઉઠતા વેત તમે તમારું જ મોઢું જોવો છો. કોના મોઢા જોવે? અહલ્યા દેવીએ ભગવાનની પ્રાર્થના કરી, સતી લોકમાં બધાયા છે. હવે આ બાજુ ભગવાન આગળ ચાલતા જનકપુરી આવે છે. બહુ વિસ્તારથી આપણે આગળ બીજી બધી કથા ન પણ કહેવાય, સ્વાભાવિક છે. ઘણા બધા આયોજનો છે એ મને પણ ખબર છે, મારો એકલાનો વારો નથી. પણ હવે ધનુષમંગની થોડીક કથા કહી દઈએ. ભગવાન રામ છે ને હાજે આવી ગયા જનકપુરીમાં. પછી ગામમાં લક્ષ્મણજીને રામ ભગવાનને જરીક શહેરમાં જોવા જવું હતું, પણ એમને ન ગયા હો. ગુરુને જરીક ધીમે રહીને કીધું, અમે આ શહેરમાં પહેલા વહેલા આવીએ છીએ, તે તમારે જોવા જવું છે ને? હા જાઓ ને, જોયા. બધાને સનાથ કરી આવો, દર્શન દઈ આવો. દીકરાઓએ માવતરને પૂછી ગુરુને પૂછીને કરવું જરૂરી, ના પાડે તો નહીં કરવાનું. લ્યો, બાપાને પૂછીને ના પાડે તો હું વ્યાપારી ન કરવો, અમુક નહીં કરવાનો. ના પાડે ને માવતર, એવું કામ ન કરાય. ભગવાનને પૂછીને પછી જો શહેરમાં ગયા, આવી ગયા પાછા. પછી બે ભાઈઓએ ગુરુના પગ દબાવ્યા. પછી ગુરુ હોઈ ગયા. પછી લક્ષ્મણજીએ મોટા ભાઈ રામના પગ દબાવ્યા, પણ બહુ વાલથી દબાવ્યા. ધીમે 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 દાબતા જાય. મનમાં સંકોચ થતો જાય કે હું દાબું છું, પણ આંગળીઓના ટેરવા તો નહીં લાગતા હોય ને, કોકા તો નહીં લાગતા હોય ને, આમ હળસેલા તો નહીં લાગતા હોય ને. એટલે ધીમે ધીમે પૂછે, હે પ્રભુ, હું આમ દાબું છું, કાંઈ આમ કાંઈ લાગતું નથી ને બીજું કાંઈ? ના ના, બહુ સરસ આવડે છે. એ માવતરના પગ દાબવા બાપાના, માં હોય તો વહુ હોય દીકરીઓએ
પહેલાં છે ને 40-50 વર્ષ પહેલાં બાપા ગામડે હતા અને થાકી ગયા હોય તો 10-12 વર્ષના છોકરાને ખાટલામાં બાપા હોય ને માથે ચડાવીને દબાવે, દાબતા. અટાણે તો છોકરા એમ પગ દાબે એવા હારા હોય. પગ દાબવા, સેવા કરવી. મોટી ઉંમર થાય ને પછી પગ કળે, દુખે, ઘણું થતું હોય. ન કળે ન દુખે તો એ સેવક ધર્મ કહેવાય. બે ભાઈઓને પૂતા પછી ઉઠ્યા. સવારના પોરમાં ભગવાન શ્રીરામ પુષ્પવાટિકામાં ફૂલ લેવા ગયા. બગીચામાં એમને ન ગયા હો. માળીને પૂછ્યું, પોતે રાજના મહેમાન, જનક રાજાના. પૂછીને કીધું અમે અંદર જઈ ફૂલ લેવા. આવો 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 ને. એટલે કાલે સાંજે તમે શહેરમાં નીકળ્યા હતી તો કે લે આ સારું કર્યું. હું તો અહીંયા હતો તે હું ઘરે ગયો તો કે અરે 2 રાજકુમારો આવ્યા છે. અરે હું વાત પૂછો, તે મને દર્શન નહોતા થયા, તે આખી રાત એમ થયા કર્યું કે હવે ક્યાં દર્શન થાય. તો બહુ સારું લે, આવો આવો. રાજના મહેમાન તો પૂછ્યા વિના કઈ લીધું નહીં. સગા બાપની પણ ચીજ એવી, એની મરજી વિના નવ લેવી. બાપના ખિસ્સામાં પૈસા હોય તો 10-12 વર્ષના છોકરાએ આમ નોટું હેરવા ન કરાય. એ તો થપ્પા પીડ્યા હોય, 2 લે તો કઈ ખબર ન પડે. પણ બાપની વસ્તુ હોય તો પૈસા વિના ન લેવાય. કેલા કોળીના દાખલા કોણ નથી જાણતું? એ જ જાણે સીતાજી એવા છે. માં ભવાનીનું કુળના રિવાજ પ્રમાણે પૂજન કરવા. 10-12 વર્ષના શોખ ન કરાય. 2 લે તો કઈ ખબર, પણ બાપને વિના ન લેવાય. કેલા કોળીના દાખલા એ જ એવા છે. મરજી વિના બાપશામાંથી 10-12 વર્ષના શોખ ન કરાય. 2 લે તો કઈ ખબર, પણ બાપને વિના ન લેવાય. કેલા કોળીના દાખલા એ જ એવા છે. મરજી વિના બાપશામાંથી 10-12 વર્ષના શોખ ન કરાય. 2 લે તો કઈ ખબર, પણ બાપને વિના ન લેવાય. પછી કેલા કોળીના દાખલા વાળાનું પૂજન કરે. એ જ ગોરમાનો ગાય એવા છારાનો ગોરમા કરે. એની મરજી વિના હજે બાપને માયલું આવ્યું. આપણી સંસ્થામાંથી મૂર્તિને પાયલી બહુ 10-12 વર્ષના શોખ આવી ન કરાય. બૈરા હોય આપણે 4 લે તો કઈ ખબર, સંસ્કૃતિ ટકાવી. પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય. પછી કેલા કોળીના દાખલા વાળાનું પૂજન કરે. એ જ ગોરમાનો ગાય એવા છારાનો ગોરમા કરે. એની મરજી વિના હજે બાપને માયલું આવ્યું. આપણી સંસ્થામાંથી મૂર્તિને પાયલી બહુ 10-12 વર્ષના શોખ આવી ન કરાય. બૈરા હોય આપણે 4 લે તો કઈ ખબર, સંસ્કૃતિ ટકાવી. પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય. પછી કેલા કોળીના દાખલા વાળાનું પૂજન કરે. એ જ ગોરમાનો ગાય એવા છારાનો ગોરમા કરે. એની મરજી વિના હજે બાપને માયલું આવ્યું. આપણી સંસ્થામાંથી મૂર્તિને પાયલી બહુ 10-12 વર્ષના શોખ આવી ન કરાય. બૈરા હોય આપણે 4 લે તો કઈ ખબર, સંસ્કૃતિ ટકાવી. પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય. પછી કેલા કોળીના દાખલા વાળાનું પૂજન કરે. એ જ ગોરમાનો ગાય એવા છારાનો ગોરમા કરે. એની મરજી વિના હજે બાપને માયલું આવ્યું. આપણી સંસ્થામાંથી મૂર્તિને પાયલી બહુ 10-12 વર્ષના શોખ આવી ન કરાય. બૈરા હોય આપણે 4 લે તો કઈ ખબર, સંસ્કૃતિ ટકાવી. પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય. પછી કેલા કોળીના દાખલા વાળાનું પૂજન કરે. એ જ ગોરમાનો ગાય એવા છારાનો ગોરમા કરે. એની મરજી વિના
આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયું બહુ 10-12 વર્ષના શોખ આવી નો કરાય બૈરા હોય આપણે શિક્ષા લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી વિના ન લેવાય પછી એટલે જો હેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છાળાનો ગોરમાં કરે એની મરજી વિના
આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયલું બહુ 10-12 વર્ષના શોક આવી નો કરાય બૈરા હોય આપણે શિયાળ લે તો કઈ ખબર સંસ્કૃતિ ટકાવી પણ બાપને પીપળાને પાણી ન લેવાય પછી એટલે જો ઘેલા કોલીના દાખલા પારાનું પૂજન કરે એ જ ગોરમાનો ગાઈ એવા છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયલું બહુ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયલું બહુ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયલું બહુ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપને માયલું આવ્યું આપણી સંસ્થામાંથી તેને પાયલું બહુ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે બાપ 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આજે 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના 10-12 વર્ષના શોક આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આવી નો કરાય છારાનો ગોરમા કરે એની મરજી વિના આવી નો કરાય નો કરાય નો કરાય
નો કરાય છેટે વ્યાઈ ગયા પછી ધૂળ દેખાય છે એને હમું જોઈ રહ્યા અને ધૂળ ઉડતી બંધ થઈ દેખાતી નો કરાય ત્યારે ડગલે ડગલે છેટે વ્યાઈ ગયા પછી ધૂળ દેખાય છે એને હમું જોઈ રહ્યા અને ધૂળ ઉડતી બંધ થઈ દેખાતી નો કરાય ત્યારે ડગલે ડગલે છેટે વ્યાઈ ગયા પછી ધૂળ દેખાય છે એને હમું જોઈ રહ્યા અને ધૂળ ઉડતી બંધ થઈ દેખાતી નો કરાય ત્યારે ડગલે ડગલે છેટે વ્યાઈ ગયા પછી ધૂળ દેખાય છે એને હમું જોઈ રહ્યા અને ધૂળ ઉડતી બંધ થઈ દેખાતી નો કરાય ત્યારે ડગલે ડગલે